હારું તહેવાર આવશે ને તહેવાર જેવું લાગતું નહીં, પૈસા નહીં, હું કરું કઈ મગજ કોમ કરતું નહીં. આ ભાઈ બંને ફોન તો કરવા દે લખા ને શું કરે. હાલો હલો લખા શું કરે છે? કોઈ ના ઘેર બેસું. એટલે સો રહો છો બે દાડા દેખાતા નહીં કોઈ નહીં. ઘેર જ છું. હા ત્યાં બાજુ આવો કે ચોક બાજુ સમ બે ટાઈમ નહીં મારા પાસે પણ. અરે હું કેવું તું સુધી ટાઈમ નહીં તાર પાસે? ટાઈમ નહીં. હા શું કહું અરે છું. આયા થોડી વાર. હા હેડો જોઉં છું. હારું આ હું બેઠો છોકન બેસો છે. ચોક્કસ ચોક્કસ. હા હેડો. હારું હું કરશે બસ ફોન આવ્યો તો અને એને કીધું સબ ચોક આવજે. ચોક જવું પડે મારે. શું કામ બોલાયો હોય મને લે જઈ નહીં મળું તો ખરું. કરશંબા હાઉ કેમ બોલાયો મને? અલ્યા કોમ પડી તો શું કામ પડી ગયું? કોઈ ના કોમ તો શું કરો હા શું કરો છો સો દેખાતા નહીં. કોઈ ના હાલ તો ઘેર જ. ઘેર થી ઘેર ને ઘેર શું કરો છો? કોઈ શું ના બે રહીએ છીએ. હું તો ઘેર બધો હમો છું કે હા. બધામાં કે હા હારું જો કે તહેવાર તહેવાર તો દેખાતો નહીં તહેવાર છે. તો હું વિચારું છું કે આ તહેવાર જેવું લાગતું તો શું કરવાનું? શું કર્યું તે તહેવાર આપણે શું કરીએ અમે? કંઈ કરીએ પૈસા પૈસા તો લાવો કામ કરીએ. ને પૈસાનું કહેવાનો હતો હમણાં. મારા પાંચ વચ્ચે તારું એવું કરશે બાબા અને હે પૈસા પૈસા તો શું મારા પાન નહીં તાર પાન મારા હવે પણ તને ખબર નહીં મારા પાંચ એવી રીતના શું એ તું હું કેમ કરે ઓમ ઓમ ના એવું વળી તાને પણ એમાં તારું કાઢું છે. એટલે હું કાઠો હું નહીં બેઠો કાઠો કરશે ને એટલે આ તાઈ બેઠા હોય તો લે કરી દઈએ. બધા એમ જ પુત્રો છે પાછા ગાતી હો હા હા ફાઈનલ કર ફાઈનલ. હા તો હેડો તાને આપણી ઓળી શું દાલ દઈએ હેડો. હલો હલો બાબભાઈ શું હતા? ઘેર તો સગુબા બોલો બોલો શું હશે ક્યાં ઘેર હતા તો મારે ઘેર બાજુ આવજો થોડું કોમ પડી છે. તમારે એ કોમ પડી તો મારે કોમ પડશે આવો કા બાજુ પણ હારું મારે બે ભોય જવું હતું. એટલે અમારે પેલા ભાઈ નહીં પેલા ભૂવા ઓવો ઓવો એ થોડા કોમ વાપર્યા છે. મારા ભાઈ હા રે તો તે પણ ફોન કરો હું બજારમાં થઈને આવું બરાબર. પણ અત્યારે તો સારું રહે. હા રેડો ભેગા કરો પછી આવું છે. હા જલ્દી આવજો. હા રાખ સારું આ સગનની વાત ખાના મળ્યા આ ખાના અને સગનના ના મળ્યા હો એનો વટો તો મારી એવું બજારમાં પછી આવી દઉં ના હોય તો બજારમાં જઈએ. હારું બજારમાં બતાવું પછી જવું પડે. અરે આ મારા ઓછા કારીગરો તહેવાર કરી આ તો મારે તો ઘરે અધૂરું મૂકી લાગે છે. આ કેટલું કોમ બાકી છે એ ખબર ના પડે. કોનો ફોન આવે? શગુબા તો હા બોલો શગુબા. હલો હલો હા બોલો શગુબા. આ શું હતા? હું ઘેર હતો ઘર ખુલ્યું છે કારીગર આવતા નથી રજાઓ પડે કર્યા છે. થોડું કોમ પડી તમારું. શું હતું કયો આવ્યો કે છોકરા આપવાનું છે મારા ઘર બાજુ આવવાનું કેમ આવો તો ખરા. મારે તો બજાર જવાનું યાર સિમેન્ટ લાવવાનું છે નાખું સિલાવાડી લાવવાની છે. થોડો ડખો પડ્યો છે. કેવું ડખું છે વળી? હા મારા પેલા ભાઈ લખુબાના પેલો કરશે નહીં ના વાદે સર્યા કે હા તે હું અમા પડ્યા છે. તમારે સિયાર દાડા ડખા નહીં હતા કયો પણ આવો કે આ બાજુ કોમ છે તમારું. પણ અમે આવીને એવું કરીએ અમારે તો મન બોન રહે ને અમે તો નહીં એના યાર તમારે બધાથી પેલા બાબુ બાબાને ફોન કરેલો છે. એવું છે એમ બાબુ ઓવા. અબ્બાલા છે એમ ઓ આવવાના જ તો હવે આવે ને. એવું છે તો
હેડો કેટલા વાગે આપવાનું છે અત્યારે જાઓ કઈ આવીશ સમ તું પણ હાલ મારે ખાવા દે બાકી છે ને હલાર એ ખાવાનું તો હોય બની દઉં છું હોય તો શું કણા બચી ગયા ઓય મારા જૂના ઘેર આવો ને જૂના ગયા બચે ઓહો હા છેડો આવું છું હા આવજો હો. હા બસ શકુભા ઈઓને જાણન તાને લખાવ્યા ડખા જ હોય છે જાણન તાને ના કારીગરો ખબર ના પડે આ સિમેન્ટ ના બધું નહીં મૂકીને જતા રહ્યા છે આ તહેવારો કોઈક તહેવાર કરી દે ઓળીને દૂરેથી લઈ જઈ તને ખબર ના પડે લે હું તો બેહું હાય શકુભાઈનો ફોન આવ્યો તમે ઘેર બોલાવું ને આપણે જઈને કરીએ પેલા બાબુભાઈને ફોન કર્યો છે કે ના હું કરીને તો પૂછું શું કહે છે એ ફોન ઉપર ધારો છે ફોન ઘેર છોકરાને આપીને જતા રહ્યો રખાડવા ખબર જ નહીં પડતી ફોન હું કરવા છે નંબર એક પડે બાબુ બા મળ્યો ઉપાડ્યું તો સારું છે અને આ રીંગ વાગે છે હા એ ઉપાડતો નહીં ફરતી લગાવું રીંગ વાગે ફોન વાગે ઘેર મૂકી દીધો છો એને ઉપાડવા વાળું જ નહીં ઉપાડી પડે હેલો હા બોલો રાહુલજી તો બાબુ બા કોઈ નહીં ઘેર હતું ઘેર શું કરો છો ફોન બને ઉપાડ્યો ને આ બીજો ફોન કર્યો અરે એ ફોન છોકરો પાણ હતો આ છેલ્લી રીંગ કીધું એ ફોન ઉપાડે બીજો એ બરોબર કે શું હતું કયો મને પેલા શકુબાનો ફોન આવ્યો તો કોઈ ગયો ઘરનો ડખો ને ભાઈઓનો થી ઓવાનો ફોન તો મારા પર આવ્યો હતો ઓવા હું યાર ઘર ખોલી તો મારે બજાર જવું હતું યાર શીલાવાડી ને બધું લેવા હા હા મારે બજાર જવું હતું પણ ફોન આવ્યો તો કે ના આવો ઘરી વાર આવો પેલા ભાઈ લખાનું ભાઈ લખો છે કરો એટલે બોલાવ્યા હતી ઘરી વાર ના આવો તો આવો ભેગા થઈ જાય એવું છે એમ મેં એના લખા તો મળતા જ નહીં હા મેં આમાં છે એક જ કે જોઈ જોઈને થાક્યા છે રોજ રોજ લડાઈ જ હોય છે અંદર હું એ કંટાળ્યું છેલ્લી વખત હવે આપવું છે ઓવા આ બજાર જવાનું કેન્સલ કરું છું કાલે જે બજાર તો હા યાર મારે ઘર ખોલ્યું છે તે કારીગર 2 દાડા ઉપર થઈ ગયા છે ના ના આવો મેં સગુભાઈ ફોન કર્યા હતા એટલે આવું તો પડે કે આપવું તો પડે હું કરીએ કે શકુબાનું ના ના ઘરી વાર આવો એ મારો પેલા કરશનને જ કોલ કરો હું પહેલાં તમારે ઘેર આવું ઓવા આપણે બે પહેલાં ભેગા થઈને પછી જઈએ એવું હોય હા તે કશો વાંધો નહીં એ કોમ કર તમે નીકળી જ જાઓ ઘાટમાં મળી જઈએ સારું સારું હેડો એમ કરો પેલા લખવાનું ઘર છે ને નવું ઓવા ઓવા એ ત્યાં ગાડી પેલા જૂના ઘેર ચાલશે બધા જૂના ઘેર ઓવા જૂના ઘેર જ કરતા એ આપણે ઘાટમાં મળી લે એ હા હો હું નીકળું છું હા સારું મારું એવું છે ઓ એને ખાસ કરે છે રોજ રોજ લખો છે ને એ તો નોમ જ ખોટું એને બાપાએ લખો રાખ્યું છે એ નાખે તો ડખો નામ રાખ્યો તો સારું હતું જાણે જોઈએ તાણે એના નામના ડખા જ હોય છે જાણવું જોઈએ તાણે કોઈક તહેવાર આવ્યો નહીં એ ક્યાંક લખાઈ કરી નાખ્યો ડખો બસ એનો ધંધો જાય છે લેડો જવું તો પડે એમ તો રાહુલજીનો ફોન આવ્યો તો કે જલ્દી આવજો ભેગા થઈએ તો એ થવું પડે એટલી એ કેટલો રે આવરી કહેતા હતા કે હું આવું છે જે આવ્યા નહીં અલ્યા બાબુબા ઓહો રાહુલજી તમે તું યાર એકલા એકલા મંડે કીધું ખરું તો વાટે ભૂલા જીઓ શાંતિ રહે ઓવા શાંતિ જ છે આ શાંતિથી શું રાવ દે લખો બખો બધા લખો તો બરોબર છે આ બધો કરશન્યાનો નાટક છે એ કરશન ને એવું કરે છે આ કરશન્યાથી બધી આવ્યો છે આ મને ખબર છે કરશન ને ખરો ને લાકડો જ ગાળા છે બધા છે ને ભાઈ એમ ભેગા જ જવા દેતો વાત હાચી તમારી કીધું કહો તો આપણે ગામમાંથી બહાર કાઢવો પડે બોલો ના પણ આ ના ચાલે આ કરશન જ કરી બધું એવું જ લાગે છે મને હો લેલો પણ આ સગુજી વાત પણ આપણે એમ જોડે આવ્યો તો બસ કરશન ખોટું નામ લેવાય ના 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 એ 100% નક્કી વાત કહું માર તો યાર અત્યારે બજાર જવાનું હતું લો ઘર બને છે ને ખોલાયું છે તે કારીગરો સામાન ઓછું પડે છે ને રજા ભર્યા છે થોડો સિમેન્ટ ખૂબ જોડતો અને સિલાહારી અંબુરથી નાખી તહેવારના તો ના આવું કે ગાડી કરો તહેવાર 2 દાડા હતા શંકા લે છે હા એ તો બરાબર છે પણ 15 વાડે આવી ગયા બરોબર 2 દાડા શેરી આ 2 દાડા આપણે હવે વહેલા થોડા જતરી હેર બજાર લેવા મુરત કરી ઘર ખાવાય ના બોલાય રે એ ધાબુ પર એક બોલી દે યાર આ તો પછી તો કોક રાખજો કે ખાવા બાવાનું હા એ તો બસ બનાવું છે વિચારી એક હાલ 100 પૈસા છે યાર ઘર આદમી તો 10 લાખ નું થાય પૈસા નહીં 10 લાખ નું ઘર આદરી પણ એ શેઠ ના લાગે તમારું મન જોડે છે એવું હતી હે વળી અને આ લખડો ખરો ને એના ડખા તો હું જ આવું છું રોજ આ મારે પાડું આ મારું ઇતિહાસ એટલું બધું હા એ વાત છે તો મને હજી ખબર પડે તમને હું અહીંથી રાગેક સોના મને વાતો કરે ને તો મારે ખુલ્લામાં પડે કારણ કે ઘર જ ધરશે કોઈ વાત આ છે તે રોજ પેલા સગુબાને બાપરાનો ભોબડીઓ ભરીને થાક્યા છે હવે પાછો
તો કાળા સોનાનો ધંભા ખરો ને ઓહો. એ બે હાથ ચલાવતો ભેગો ધબ્બો મેં આપતો હોય હા એ તો મને ખબર કારણ કે પેલા રોય બરોબર ઓહો. તો એમને મોહ બ્રેવા કરી રહ્યા સીધું આવી જાય ના ના તો સીટ ક્યાં ઉપર રહ્યા એ વાત એ હાચી છે. એક આ કારશાનનો ખરો ને એટલે થોડું લાગુ નાખે એક પછી પેલો લખડો બૂમો પાડે એક સગુબા આપણે એકલા પડી જાય અમે રહ્યા હોભળીને હોમાં જાય બોલવા આપણો આવી જાય ને ધંભા તે એના બે એકલા સગુબા એકલા થઈ જાય પણ એ તો ના આ ફાવા તો દે યાર. તમારે જુઓ તો સોચો એના ઘેર સગુબા એકલા નહીં હોય હા. ધંભાઈ અહીં કારશાની હે અને પછી પેલો હે લખો એવું છે. સારું. ના ના જીએ એટલે જીએ. આપણે બોલવાનું તો સગુબા બાજુ જ બોલવાનું છો ના ના કશું હેલો એટલે જીએ કારણ કે મોડું થઈ ગયું છે. એ વાટે જોઈ રહ્યા છે. હેડો. કરશે હવ ઓરી તો એટલે તો આપણે જ રંગી અરે આપણા જેવો તહેવાર તો મનાય ને ઓળખ્યો એટલે આપણે મનાય ને ગામમાં હા. એવું કોઈ તાકાત નહીં કે મનાઈ હતો અને હું કહેતો હા પથ્થા તો માણસ ભાગી ગયો હેમ તારે આ બધું કર્યામાં તન માર પર વિશ્વાસ નહીં આ નાવદરા વાત એટલું અરે ના ના તારે યાર વાત એવી કરે તું એવું નહીં. અરે આ ગોડા તું ખાલી કાઠો રહેજે બરોબર હમ. બસ બીજું બધું માર પર છોડી દેવાનું તારે હા, એ બધી ટેન્શન લેવાનું જ નહીં કાઠો તારે. જ છું તો પણ તું. તું ઢીલો ના પડી જતો નક પાછું છે એમાં પાછું અવરું છે શું થાય? તારે. એટલે તું છે ને મુકવ ની મત તારા કરવાનું બરોબર કરજે બસ એટલું તો થાય ને. આ બધા પથ્થા એવા છે ને. હા આઈ તો જ્યાં હમ. અમલખભા તમે એક કામ કરો હા. ઉપર ચડી અને પત્રો બધો સાફ કરી દો આ પત્રો પત્રો હવ સાફ કરી દે ખાલી અરે હેડો. બરોબર હા. કમ્પ્લીટ આમ કાચ જેવો કરજો બા મોત 10 એટલે પણ બગરોલ જેવા હા કોરોના પાછા હાસવીન ટેકો કરો ઓહો બાર ઊંચા કરું કોરોના આ બાને ઘણો હસી યાર બાર તો છે જલા જોજો હાસવીન હા કોરોના લે આમ જો લ્યો મસ્ત દીધી આ બધો કે હવ લખા તો બાને ઘણો છે લે હો લખા હા બાણ તો કેટલો ભેગો કરે છે હા એ બધો ભેગો કરો. મસ્ત એકદમ ક્લીન કરી દેજો હો બા પણ છે કે હા આ ડુંગરો હા એટલે બફરે નવરો પડે તો કાપી કાપીને ઢગલું કરું છું. એવું હા જલ્દી કરો જલ્દી ફટાફટ સાફ કરજો ઉભો. હા જલ્દી કરો હા. તો ફટાફટ સાફ કરો બસ તું હું આમ ભાલો છો હા. તું ખાલી લખા તું ખાલી સાફ કરી દે અને પછી તો મુજો ખાલી મારે તો સારું વગન પૈસે ઓરેન્જ જોયું હતી મસ્ત થઈ જશે એવું સુધરી જશે વાંધો નહીં પૈસા શું આપણે ખર્ચ વાંચે વગન પૈસે થઈ જાય એટલે ખાલી મસ્ત થઈ તે વેપેલ થઈ જાય કે પછી વાંધો નહીં મસ્ત સાફ કર હા હા જો કે તારો પત્ર પર વધિયારો છે કેટલો ચાલે પણ કદી વાર તો જ નહીં હું તો હા હા એમાં આ મીટર બીટર બધું લબડી પડી છે આ લેબરો ઉપર છે કે હા એટલે તે પડે. પર પર હા હા બરોબર. હા સાફ કરી દે થઈ ગયું ના ના આ પેલા બાકી તો પૂરું હા હા કરી દે કેમ તમારે જોવા દે હા હા એટલું બાકી એટલું લઈ લે સારું છે રીતે ઘર બનાવ્યું હે નહીં આપણું ઘર મને તો જલ્દી જવા દેજો અને આ કોણ ઉપર ચડી છે આ તો લખલો જ છે લે હા હા અલે એ લખલા તું ભોય ઉતર ખુલ્લું પછીન સરે છે ઉપર હે તું આમ ઉપર કર ભોય ઉતર હા એ તું પાછું હોય એટલે તું કરશું વખત કિન્યા તું જી કાવાળો છે લખલામ બધું તને નેકળવાથી ને કરે તે કરે એટલે નેકળવા કોને કીધું તને આ ઘર મારું છે અને તું મને કીધું કે નેકળ તું ભોય ઉતર લે આ બધા સ્ટોલ લઈ લઈને આવજી અરે મારો ભાઈબંધ સાથે હું તો આવું યાર તારો ભાઈબંધ છે પણ મારો ભાઈ છે તું આજ સુધી મોટો કોને કરે છે ભાઈવારી કદી રોટલો ખવડાવે છે પૂછજે તું પેલા ભાવનો અલ્યા લખલા તું ઓના ભાઈબંધ નહીં મારો ભાઈ છે તું મારો ભાઈ નહીં તું પેલા ભાવનો દુશ્મન છે અલ્યા લખલા તું ઓના વાડે નહીં સર આ તને ફસાય યાર તું કામ કર તું મારો ભાઈ નહીં મારો ભાઈ છે કદી જીવાનું બટકું રોટલું તો ખવડાવે ને કે મારો ભાઈ છે એને પૂછ ના, ના, હું તું ખવડાવે ખવડાવ રોટલા છું રોટલા. પૂછ એને પેલા તું ભાઈ તું તારા ઘેર જતો રહે વાત બધું કરી. બગાડવા નહીં મેં આવું. કરવાનું કર ભાઈ તું તું ને કરવાનું કરે એ મારો ભાઈ છે તું અલ્યા નહીં લખલા તું જપ તું ભાઈ એ બાજુ બેઠો રહે પણ આ આવું છું તો હું આવું તારી છું. કીધું એમ કર તું હેડ ભાગ કરવાય તું પેલા ભોય જા ભોય તું ભોય ભોય આઈ જા મારું
પણ તને હું વાંધો તો ભાઈ સાફ કરે છે એટલે બધું તું પારે ઘર ભાઈ રવા દે કે આ સાફ કરું છું, નહીં દેખાતું. નહીં કરું તાર ભાઈ તા બહાર સાફ કરવાનું કીધું તો કરશે ને ભાઈ એ. એટલે ભાઈ તું ઉતર ઉતર હેડમ આ તું હેડ વખત નો. લખવા તું એ કરશે ને વાદે નહીં રે લે એ આવ્યો છે ને આમ તો નહીં મોન તો એ ભૂઈ આવી જો ને ભૂઈ તમે થાપાવજો એટલી પછી ના હ આવું પડે એમાં. આવું જ પડે થાપાવું પડે હા, તને મને ઉતરી જશે. આવી જાય. આ પકડજો. ઉસકો મારો ઉસકો નહીં ભાવ મને. હા તેલ લાવ હા તેલ લાવ તમારે ઊંધા કરી લો પીરાયું હું? હો આવી લે ભાઈ. પહોંચી ગયા છો તો? અરે આ પણ ખાવા ના મને યાર ઉભા રહો, ઉભા રહો. અરે, સંપલે પડીએ. લે શું જો હતી ઓય, જીવ લબડી જાવ કહો. હા ચાલે લાવ સપ આ પકડ. હા મે દે સપલ હો રાગે હાથી ઉતરો ના ભૂત આપણે તહેવાર પોછડા થઈ જપા જોજો આવતું એ નહીં પણ. અરે અત્યારે શું કરવાનું? સારી ગયા પણ હું કરી ઉભાડો કોક દવા કરી આપ તેલ બાદ જાઉં? એ બાદ થાય હોવ. એ બાજુ તો આવતી એ બાજુ પેલો શક ભૂલી શક જતો રે. અરે તો એ તો ખાવતો હ બીજું મોય ના પે ગો એ પછી ખરાબ છે આ બોદઈ જેરું છે ભાઈ જો રજે. હા એ તો મને સર તો જાઓ જાઓ એ આવતું હોય. અને એ વાઈ જો વાઈ હા આ રેડી આ પગ મે લૂટ ઊંધા ફરી જો કે યાર ઉપર આવો પણ આટલા આવો. અરે યાર ના ઊંધા ફરી જો કે એમ કેજો પાછા. આવા દે આવા હા હા બસ કર. હા આઈ ગયો ને એમ તાન બુદ્ધિ જો હોય ના માટે મારે તો તમને ખબર નહીં કે ચંદામાં કેટલી બુદ્ધિ છે ખબર છે ને? અને તાર પણ પૈસા ના તો પણ પૈસા લાવવાનું ના કરી કરીને ખાઈ. તાન પછી અને એ સમજો ને આ પૈ થાપાવજો થાવું. અલ્યા લખલા થાપાવ હા, પેલા તોબાનો વાહણ માં કદે શું લઈ ગયો લે તું એ તો અંદર જ છે. તું લે કરવા કરતા ખાપાય હમણાં. અલ્યા કોની કીધું તું પણ હા, ઓન થાપાન કરો ને કે આપણે ખબર છે કે આપણે શું કરવાનું છે આપણે બધું તહેવારે ઉજવવાનું નહીં કોઈ નહીં અને આપણા પ્લાન ની બધી મેથી મરી જાય હા, મને ખબર હા છે. સામાન નું થાપાવજો હજી સાહેબ થાપાવશું. ના અલ્યા લખલા હું લે, સમજ લે. એ કહું છું, અલ્યા તું પણ બે સવાલ કરો. માફ રખ તું બે બીજાના સવાલ લીધે કર. મને હું કેમ મારે છે યાર અરે તું મને તો ખબર છે. તું બે એટલે સવાલ તારો કર. ભાઈ છે કે દુશ્મન છે નહીં તારો ભાઈ બંધે તને ફસાવા માંગે એ મારો છે ભાઈ છે. તું બે સવાલ કર. અલ્યા ધંબા જોજો મારવા આવું છું હું કહેવાનું મારે હું અમાર પર છું બે કેમ ભાઈ આ પેલા કરશને વાદે આ મને સર બે સવાલ તે નીકળી જાય રે. લખું તું સુધરી જા જી યાર તાર ધંબા. પાસે મોકા ઘડા છે આ તને ફસાય મને એ ફસાવતો નહીં. તું બે સવાલ કર. સગુબા હું કહું તય વાહન ગાય માથા કોઈ ખાલી ખોરાક કરો તય કરતા ઘેર જતા રહો હોયથી તેમ આ રે હું અમાર પર છું યાર તમે સમજો એ વાત ના તય માથા કોઈ કરો છો નહીં કરતા ઘેર ઘેર જતા રહો આટલી કઈ ઘેર બીજું કોમ થયું હોય જતા રહો ઘેર જતા રહો તય જો આ વાટી વાટી આ ને ઘેર જતા રહો થોડો મારા ઉમેર સોજો અલે હા ના કે ઉપર ગોડા તારું કામ થઈ જાય તું જા ખાલી બસ જોયું કે હું તા અને તય મને આટલી વાત કરીને હું એ બધી આખી બાજી પટી કાઢી તારે એ તો બાજી પલટવાની જ હતી હરો આ ધમલો એના પક્ષમાં જ કરે છે એવો જ નીકળ્યો મારા હું બાબાને રાહુલને બેવાનું બોલાવવા પડી ને કે આ બધા એક છે
કારણ કે સંધ્યા વાળ જોઈ રહી શકવાની. આ આપણે જલ્દી જ્યાં સગુબા આવી ગયા ઓ સગુબા શું લાડા હતા? મેં તો આ ઘેર આવતો સગુબા હું તો ના સર અમને બોલે તમે ઘેર ના જોશ ખબર પડે તો હું નગરો છે મારે બજાર લાવવાનો હતો ને તો એમ આવતો રે બધું મૂકીને બાબા હું કહું તો હું સબ પણ કે તો ખબર પડે કે એમને શું હું થયું કે ખબર સગુબા હું કહું કહું તો એ આવડી જાય એવું છે. એવું તો એવું થઈ ગયું કયો આ પેલા તઈને એક થઈ ગયા છે. પડે તૈન ચિયા તૈન હોય લાખલો કરશે ને ધંબા એ જ છે ને એ તઈને જ છે. હું તમને કીધું કે કરશે ને ધંબા હોય જ સારી વાત તમારી આશીષ રાહુલો અને તમે શી રીતના કહું મૂક્યો? લ્યો કે ના કેવું તો બોલાવો ને તો ભેટ કરે ડલ્યો ના ના હું ખબરો તાણ. ઓ આટલું બધું થઈ ગયું સગુબા તાણ શું કહેવાનું આવું ના મારે? ચાલે પણ રાહુલ હું તમને કીધું અરે કઈ વાત બોલ સાચી કરો ને તમારી. તો ધમ લોકો કાળા સોલ્લારું એ બધું નાકમાં બોલે વાત સાચી નાકમાં બોલે ને પણ એને વિશ્વાસ ના કરાય પણ આ વસ્તુ ના ચાલે યાર ના ચાલે કે આ તો ખોટું કરું હું પેલા લખાણ તો સમજાયું કે તું કચ્છના વાળી નહીં સર. પણ એ તો તારો પણ ભાઈ શું નથી તો સમજાશે ખબર યાર? પડે છે ભાઈ તારા પૈસા તું મજબૂત તો મારું ભાઈ નહીં દુશ્મન છું. પણ આ તારો- સંધી બાજુ મગ રાહુલ આ કરે સંધી ધમલો બે નાટક કરાવતા એ આ તો ધમ- ભાઈ ભાઈ અમે લાખો દી કાલ લે તમારો એ આયા છે ને તારનો આ લખો. લેડો હમ ના, 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 ભાઈ, લેડો. આ છે તો સીધા ડોર કરી દેવા છે ના ના વાત સાચી છે બતાવી દેવું છે યોને કે અમે કોણ છીએ આલા સમાધાન ખાના ડખા દીજી મટતા સમાધાનમાં આવ્યા છે એકદમ થોડા આવ્યા છો આ બધા જણું ક્યાં સકાઈ આવ્યા છે સગુબા આટલા બાટલા બાટલા વાળો અલે આ ચાલ લખાણ ધંભાન તો ઘેર કાઢ્યા હું એ આટલા આવ્યો ભંગાઈને ફોન કરે છે હજી કર કેટલા છે હજી તો કોઈ દેખાતું નહીં ફટાફટ પાર મૂકીને કે પેલો આવ્યો છે ને શાકડો એ પથ્થર ખોડવાનો છે બધી પણ પેલા ફોન કરવા દે. હલો હલો એટલે કેટલા રહ્યા યાર? આવું છું બોલો. એટલે યાર હે ડોકી યાર તમને સામનો ફોન કર્યો છે આટલી બધી વાર ના હોય યાર. આયો હાલ જ આ એક ભંગાર આવ્યું હતું કેટલો તોલતો હતો. હા જલ્દી આવો યાર હા હા મોડું થાય છે. આયો હાલ. આવજો જલ્દી. આવું કરે છે તે હજી શીખર સા ના મને તો ઉભરવા દેજે. હા તો હું બોલો આ એટલે હોય ઘાટ લેતા આવું. હા કરશન બાને ફોન આવ્યો તો ઘરે છે મારે તો પૂછવું પડે કોકને. કરશનબાનું ઘર તો હે. આ કરશે બા હું જ છું તારે ભંગારી જો કા? ઓહો. હા હા બરોબર છે જો હું તો વાત કરું હા. આપણે ભંગારમાં તો છે ને શું લેવું છે બધું કે બધું જ ભંગારી તો હોય પત્રો લોખંડનું બધું જે હોય આપણે પત્રો છે આખું ઘર જ હાલ દેવાનું. એવું. જૂનું ઘર છે ભંગાર આખું ઘર આખું ઘર જ. એક આખું ઘર એક પાછું બધું આવી ગયું એમાં. શું બધું? દિવાલો એ સાઈડ ની ના ના યાર જો તમને કહી દઉં હા, લોખંડ નો પત્રો છે એ લોખંડની જે વસ્તુ તમારે કોમાવે કે હા. એટલી લઈ લેવાની. કશો જ નહીં. અને એનો ભાવ છે લાખ રૂપિયા જેવો કર્યો છે. બરાબર ઉષા કાલી જ દેવાનું છે કે? હવ કશો જ નહીં આપણે જોઈ લઈએ પેલા બધું. હા એ તો જોઈ લઈએ. હા બસ પેલા જોઈ જે બરાબર. ઘરનો માલિક છે કઈ ના ગાથી બોલાવી દઈએ. હાથે બોલાવી લઈએ. બરોબર? હવ. હું તો ફટાફટ તમારો એ પૂરું કરી નીકળી જવાનું છે. હા તે ફટાફટ ખાલી જી. બતાવો તો એ ઘર. ફટાફટ લઈ લેવાનું છે. હા હા. શું કીધું? હમ. ધંભા હા બોલતા નહીં તો એ તો કેમ આ વિચારમાં પડ્યો તો હેંડા કઢાવ કે ના કઢાવ. મી એની વાત નહીં કરતો. આ પેલા કરશન પાછા ને જ્યાં છે ભંગારી બોલાવા એ તો ભંગારી મળતો નહીં ચોક બહાર જો એટલે જ નહીં આવે ખડે. ઈ ના હા આ કે ગામમાં આવી જશે એમ કે તો તેમાં મકોક લેવા જશે એમ કે તને ત્યાં આવી હમણાં થોડી વારમાં. વાત જોઈ પડે એ કેટલા રહ્યા હું એ ફોન લગા પણ મારા બેલેન્સ ને એટલે જ ના લગાવે. હા ઓહો. જો બેઠા બેઠા વાત તો જોઈએ હા ઘરે કેટલા થઈ ગયા. ઘર અમાર ધરત છે ધરતા હશે આ તને જતરો ભાઈ. હવ રે
હા પેલા ભાઈઓ દેખાતા નહીં ઉભા છે ને આજ હું ફોન કરી દઉં હલો અરે લખા હેડો કે યાર આ હું લઈને આવ્યો છું ને ભંગારીને હા જલ્દી આવડો હા ફટાફટ હા આવું અરે ઘરના માલિકને લેવો પડે હું તો યાર હંગાતી હું છે ટ્રાન્સફર કરવા વાળો છે યાર એવું છે તાને ટ્રાન્સફર કરવાનો લે આઈ ગયા હેડો આઈ ગયા ભાઈ આ પણ ગાડી તો આઈ રહ્યો ઘર બતાવી દે ઓમ થઈને જવું પડશે ઓમ થઈ ગયું હેડો કઈ એમ કહો તો મંદિર દવાય લખા જો પપ્પા આપણે ભાવ કહી દીધી બરોબર અને આપણે છે ને બંગા ઓન આલી દઈએ ને રાખશે ને ફટાફટ પેલો ને આવતા પહેલા પૂરું કહીને પિક્ચર પૂરું કરી દેવાનું છે એટલે આપણે તહેવાર સુધરી જાય બરોબર લખા હારું જો ભંગારી આવી ગયો આપણે ઘરે આલી દે પણ આ ધંભાને આલવું પડે પાછું ધંભાએ આપણો સપોર્ટ કર્યો છે યાર એ મને થોડું આલવું પડે એમ સમજી જવાનું તો અડધું અડધું પણ શું છે પેલા શેગલાને હાસવો પડે ને કે કોઈક મેથી મારે આપણા પ્લાનમાં એટલે એ કોઈ કરે ને પેલા આપણે આ પિક્ચર પૂરું કરી તો કાઢીને વેલ્યો અરે હું ઠેકવાનું એ તો પાછું આવે યાર એ તો હું બેહેલો છું પસ્તો જોઈ લેવું ફાયદો કે અને આપણો પ્લાન તને ગમે કે ના ગમે 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 એટલે હેડો ઓય હોય શું થયું કબા ખુલ્લી છું છો અલે કમાર ખુલ્લું હતું શું થયું મેં હું તારા પાટો સીધે મોય તારે ભાઈ હું તો વાત જો તું એવું અરે હતું તમાર તો કૂતરો એ ખોલી કાઢ્યો તઈ આડું કરી જતા હું ભાઈ હા જોઈ લે આવ્યો કરશે આપણે આ રહી છે ઓહો આ તો જોઈ લે હેડો બધું આલી દેવાનું છે બધું બધું જો આ બાયનો પાછા હાગનો જ પાછો 50 હતું બાયનો ના થઈ બરાબર હા એ તો જે ભાવ થાય હાલ દેવું બીજું તો ના ના અને આ પત્રો પાછો જૂનો છે પેલો જૂનો છે હા. બહુ જૂનો હા તો કશું વાંધો નહીં એટલે એવું છે પતરું બતરું વીઆઈપી છે પાછું જેવું તેવું માલ નહીં હા, ચેક તો કરો જે- ચેક કરી જો લેવાનું જેવી વસ્તુ હોય ને એવો ભાવમાં લે ભાઈ હા આપણે તો ભાવ બોલી દઈએ છે ₹1,00,000 પર થઈ જાય બરોબર હા એ તો જોઈએ છે કે વસ્તુ બધી વસ્તુ છે ને આપણે ભાવ લેવાનો સિંગમ નહીં જોઈએ, લેવાનો હેડો. જોઈ લે જો જેમ જેમ જોવું હોય એટલે તમારે જોતા હોય આ ભાઈ નહીં આવવાનું બી બે એ તો બોલે ને ભાઈ એનો હાગનો છે અસલ લાલ હાગનો વસ્તુ 50,000 ની એ નહીં ₹1,00,000 બતાવું બોલો આ કેટલા મળતા હવે આ મંદા પંખો બંખો બધું પાડું તિજોરી જો કે યાર બતાવો મોય જઈ બધું લોક ખર્ચ છે એ તો બધું ₹10,000 ગણા ઘણા જો રૂંબર વે હા રે આલવાન છે ના ના એ નહીં આવવાનું ખરી આ રે આ રે બધું જે આલવાનું બધું લઈ જ લઈએ આ મન તો છે ને હા આખા ઘરનું સોદું કીધું જ કરવાનું કચબા ઓ કચબા એટલે પૂછી લે તમે ભાઈ જે પૂછવું હોય હા હું પૂછ લે હા કચબા હા પૂછ લે કોઈ હતા તમે ઘર તો જોઈ લીધું બરાબર આમાં 50,000 ને નહીં થાય તો ₹1,00,000 કયો છો અલે લખા હા મેં મારી હે ની આપણે તો ભાવ ભાવ કરવા માંડી જાય આ બાદ તો જો ખાટલા ઢાળી સેવા હા સગુબા આ બધા હું કરે છે સગુબા આ પહેલા ખાઈ જોનમાં આયા હતા બધા એવું છે એમ કે જો હું કહું છું કે આ લખો જપે એવો એ આ બાજુ ભાઈ આ બાજુ આવો લખબા એ બધું જવા દે આપણે ભાવનું કરો યાર આપણે ઘર ઓન કરો બોલાવું જ પડે એ તો બોલા રહે એ સગુબા લેતા આવો કે યાર લખા જો આપણે એનો સોદો કરી એ લખા આવો હું કીસી હો આ તમાર જુના કેરા આવ બાવ તો જા આવકાર બાવ કર નારદ કોઈના ખાટલા પર બેહો કરશન હો તું કેમ ધંધો લઈને ફરવા ખાલો જો પાક વાગ્યો બાપ બાપ ઓ મારે કોઈ લેવા દેવા નહીં એ બે ભાઈ અને ઘર છે ને બે ભાઈ મામલો છે આમાં આપણે કોઈ જોનતા નહીં કોઈ નહીં પણ લખાઈ જોનમાં તો તું દોર છે નિમનો અરે આવું પણ માર ભાઈ બંધ છે યાર હંગાત તો રહું ભાઈ બંધ પડી તો ભાઈ દઈ યાર આ એનો ભાઈ હતો એ બે કુઠી મારો હું તો ઉપર્યો ઘેર મારો ના ના બે બે તારો સોલ્લો કરીને આવતા રહ્યા જંભા ફક્ત મેં કોખો માથાઈ ગયા ના તો હું તો હતો ધપાડ્યા ઘેર કાઢ્યા હતા એટલે સગન કે તું કે કોખો માથાઈ ગયા કોક તઈ ના એક થઈ અરે, ગયા માર્યો તો કસબા. અરે કસબા બે બે તાર કોલ અરે મારું કોમ છે આને જવા દે એ કક્ષંદા બેહો કેર બેહો તમારો કોલ તો બે 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 ઉપડી ગયા મંડઈ ગયા સાથે તમે છો સગન બધું તો મારે તો એવું કોક કરી દે હા બેહો બેહો એસા છોટો અરે એ ધપાડ્યા હતા મુદુક પણ આ છે ભાઈ આટલી બધી ગરમીની વાત કરે છે
મારા કોમ બગાડીને બોલાવ્યો છે બે દિવસનો નામ છે એ તમને કોઈ નૂતરું આલ્યું તે આઈ ગયા હોય કણે રાવલા કુલ તો ભાઈ આ ભાઈ કુલ તો પૂછે ભાઈ શોથી આયા શેમ આયા છો ભંગારી છું ભંગાર લેવા આવ્યો તો મોટો છે ગંગા છો હોય કને રાજસ્થાનથી આના હોય તો બંગાર છે કેના હાલવાનું છે ફોન આવ્યો તો મારા યાર એટલે હું તો જોવા આવ્યો તો ઘર કોણ આયો તો આ નંબર કનો છે જુઓ તો કરશનબા બોલતા હતા આ બેઠા એનો જ છે. બાપરે હા આ બેઠા શેમ બોલાવ્યા તમને ઈ હોય તો ઘર બતાવ્યું ને કે હાલ દેવાન છે એમ ભંગાર બધું આખું ઘર રાહુલ ઘરવાળાનું ઘર ને કરશે ને ભાવી સીમાર જા કરું લે હારા તે મેં તો કીધું વાહ તારા કરતા તો સારું લે ઉભાડો જ પડે કેટલામ રાખી દીધી મેં તેનું કીધું પાયા ભંગાતી હાલ દેવાનું છે આખું એ તો હવા માંડે ઓય કે ભંગાર હાલવાનું છે મેં કીધું પત્રો હે ને આ ડોરીઓ હે ને બાયનું હે તમે તો જોયું મોય જાય ને મન તો કે લાખ રૂપિયા લેવાના છે તમે તો જોયું તો મોય તો 50,000 ની અંદર હતું મોય એવું પણ લાખ રૂપિયા આપણે તમારા ચાલુ કરો તે પછી ઉતારવાનું તાણે એ તો જોઈએ જ પણ હોય તો પછી મન કે બે હોય ને ફોન ચાલુ વાલુ કરતા ના નકા ઘર હાલવાનું નહીં આ ભાઈ બેઠો કે મોટો હા. હિન્દુ સા તો પૂછ્યા કર મંડળના જ પર ભાડા ભાઈ સોના મોના જતા રહેજો ને કે ટેમ્પો લઈને આવે ભરવા તો ટેમ્પો મૂકીને જવું પડે ઘેર હવે તમે હેઠતા તો ને આવતા ના પદ લાગે આ બધા ભેગા થઈ થાપાય કે મોઢામાં દોર એક નહીં ગોઠિયા ખાવા પડે પાછા હેઠતા તો હા મેં સગન આ કીધું તને બરોબર છે કે બરોબર છે કરે શું કરું તો કે હેડો તાને લખા હા આમ જો આ શાગાની હોય તો ગોમના માણસોને બોલાયા છે બરોબર અમે ગોમ પેલા એ બાપભાઈ છે ને શાગાનું કોનમાં કોક કીધું છે એટલે અમારા ગોમવાળા છે ને કોક ડખો કહીને પેલા જે 25 મળીને લઈ લે આપણે ના હું નહીં લેવાનું અલ્યા ભાઈ મોની જાક તું ના ના અમૂળ દૂરે મોની જાક કહું એમ કર ના અમૂળ દૂરે જે 25 મળે તે જે મળે લઈ લે કેમ ભાગમાં આમ તું રાખીને એવું કરે એમ કરવું પડે હા લઈ લે પછી આપણે દોડ તો શું કરે હા છે બાબુ બા શું હતું કરશે શું કરી દી પછી કે હેડો પૂછવા મારા ભાઈ લખાબાન પૂછો વન ઘર સુધી વન ખબર હવે લખાવ તો તું લઈને જતો એ તો જે અમારે કેવું હોય વાત હતી લખા કઈ દે જે હોય આપણે લગાવું કરું કે લેડો ખબર થાય કે એમ કરીએ સગુ લે તાર તાર ભાઈ તો માની ગયો બરોબર બરોબર રાહુલ ઓની કિંમત કેટલી થાય 50,000 કિંમત કરી આપણે બરાબર કે બરોબર છે એ તું 25,000 રૂપિયા આલ દેજે આપી દે હું તો પછી અરે પણ પેલા ભાઈ ને તો લાખ માં કીધું તું યાર અલે બરોબર થાય તો ભંગારી હતો એ આ તો આપણો ભાઈ છે બાબુ બા હું પૂછ્યું ગયું ને પણ ગાડીને પછી એટલા હમણાં રાખી દઉં એક એક ઘર તને 50 કે તું 100 લાખ કે તું મોય જઈને હું જોયું કે તો મોય તો 50 માલ નહીં લે એટલે કરશે મળવા દેવો 50 કિંમત કરીએ તો તારો ભાઈ 25,000 તને આપી દે બરાબર કે બરોબર પછી માં વધાર ના હોય પાછું અરે વધારે એટલે બે દાડામાં તો આ બે દાડો વધારે બસ બે દાડા થોડો મહિના 15 દાડા ના બે દાડો માલી દેજે ભાઈ પૈસા ઉધાર આપજો ચિંતા ના કરવાનું હોય એનું અરે ચિંતા આ છે ગાડી ઓળિયા આવે છે બાપડાની રે કોક ના ના બે દાડા માલ દેજે ભાઈ બે દાડામાં આપી દે બરોબર કરશે બે દાડા માલ દે હો હા એ તો એ અનભાઈ અંજવાનું હા તે તમારે રજા લેવી એટલે ને લખવા દો કોમ છે મારે એવું છે હા તો બધું હું જાઉં બીજું તો ના ના બરોબર છે ધમ બાદ બે ને કરો ને આવજે તાર મળ લે એ પછી મળ લે આપણે બે હા હા પછી માર પાણ લખાબા લો કમિશન કરી અડધો અડધો કરી તું ઘર તા મારું ને અડધો ભાગ્યા નહીં હોનો યાર જો અલે આ તારો ભાઈ છે ને પેલો તો તારી ગમની પનોતી છે ઉબેટ છે તને સંજય તો ખબર તને નહીં ખબર નહીં આખા ગોમમાં કોઈ ભાઈઓ ને દેખાની રાહ દીધા નહીં ગમની પનોતી થઈ તો પણ ભાગ કીધો તો પણ ભાગે ના પાડતો તો એટલે પછી અલે તને એ બે બાજુ ભાઈ મને ભાગ આવત કીધું તો હતું, એમ કયો પેલા લેમ તારી 25,000 લઈને છૂટી ગયા કોક તારો તો કોમાં ગોમમાં બાંધ્યો તમે એમ તો કુંવારો છો ગોમમાં બાંધી જૂના કેટલું કઢ્યા હે હા ભાઈ સહી પૈસા લે પછી પગ દેવા દે હે એ વાત તો હાચી સગન પછી તમારો કોલ આલ ખોલી દેજે. નાખો બરોબર તારા ભાઈ નહીં બે દાડામાં આપી દે કશું બરોબર વાંધો નહીં. ને સર લખા હા. તું એ પછી કોઈ સીધ આલ દેજે કર બરોબર ને કોઈ મગજમારી કરતા નહીં ને હંપીને રહેજે બરાબર 25 માંથી તો તમારા હાથમાં તો 12 જ આપવાના છે પાછા 12,500 તો પેલા લઈ જાય સગન આ બે છીએ મારે કોમ છે, બરોબર મારે બજાર જવું છે હમ પેલું થોડું કોમ છે તે. હા હો 12,500 વાપરજો 25 માંથી પાછા હા હા હો આવજો શગુબા આવજો તાર. હવે કેટલો રહ્યો મને તો રગવા થાય છે આમ કોકી એકલા ને કોકી ખવા દે હે લખો પછી મને પૈસા ની હાલત હું કર્યો કેટલા સ્વાસી કર આયા લખાવ કરી કર્યું કેટલી કિંમત કરી
25 કરી દે. 25 કરી ત્યારે ના હજી હાલે નહીં તેમાંથી 10 મારા પાસ આપણે એના 10 વળી કેમ 2 અલે આ તું હોય એવું યાર પેલા વાત થઈ છે આપણી ને અરે 2 રાખ કર. પેલા વાત નહીં કરી યાર આ બોલીને ના ફરી જવા પણ તું તો લોખંડની જ વાત કરી હતી તે લોખંડ જ થઈ ગયું કે વેચાઈ ના ગયું યાર પણ એ તે આખું ઘર વેચ્યું એટલે તે ઘર વેચ્યું એટલે એવું થઈ ગયું તો વેચાઈ ગયું પટી ગયું અમે 2 રાખ કર. ના ના મરે યાર ના ચાલે યાર પેલા વાત કરીને પછી ફરી જવાનું આવું થોડું ચાલતું હોય યાર હારું હું એ સગુનું વિચાર્યું હોત તો હારું હતું આ યાર અડધો ભાગ તો કહે છે શું કરવાનું લે હેડ હારું હેડ. મારા સાબર કાકા